તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી 15 માળની સિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી છે। બિલ્ડિંગના ત્રીજા માળે આશરે 7 જેટલા મકાનો આગની ઝપેટમાં આવતા અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 16 થી વધુ ગાડીઓ અને ગજરાજ ફાઇટર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું ફાયરમાં કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું। જો કે હાલ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી, જે એક રાહતની બાબત છે। હાલ ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાની સાથે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા કાળુભાઈ કોલર મિત્ર અમારી સાથે જોડાઈ ગયા છે। કાલુ, અત્યારની હાલની શું સ્થિતિ જોવા મળી રહી છે? શેલા વિસ્તારની આ ઘટના 15 માળની સિટી રિવેરા ઇલાઇટ બિલ્ડિંગમાં ભીષણ આગ, શું વિગતો? જી ધોની જણાવી દઉં તો અમદાવાદના શેલા વિસ્તારમાં સિટી રિવેરા ઇલાઇટ સિટીમાં 7:58 આગનો બનાવ બન્યો હતો અને જેવો જ ફાયરને કોલ આવતા ફાયરની જે 16 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। સાથોસાથ બોપલ પોલીસ, મકરબાઈ 108 સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અંદર જે ફસાયેલા લોકો હતો તેને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા અને તમામ લોકો જે છે એને બહાર કાઢી લેવામાં આવ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે જે મકાનો છે તે આગમાં બળીને ખાક થઈ ગયા છે અને હાલ ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવી લીધો છે અને કેટલું નુકસાન છે અને કયા કારણથી આગ લાગી હતી તેની તપાસ હાથ ધરી છે। જી ધોની। જી બિલકુલ, જે રીતે આગની ઘટના બની છે અને આગ પ્રમાણમાં ભીષણ છે, રાહતની વાત કે અત્યારે આગ પર કાબુ મેળવી લેવાયો છે। સ્થાનિકોનું સમગ્ર બાબતને લઈ અને શું કહેવું છે? સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે ફાયરમાં કોલ કરવામાં આવ્યો ત્યારે કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે અને તાત્કાલિક જે છે ફાયરની જરૂર છે, ત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્રીજા, ચોથા અને પાંચમા એમ 3-4 માળમાં આગનો બનાવ બન્યો હતો અને આગ એટલી વિકરાળ હતી કે લોકો જે છે તે આપણા થઈ ગયા હતા અને દોડીને નીચે ઉતરી ગયા હતા। ત્યારે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પણ આગ ઉપર ફાયર વિભાગે કાબુ મેળવી લીધો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।